સૌને નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો. અગાઉ આપણે બે ભાગમાં અભ્યાસ કર્યો, જે અંતર્ગત પ્રાચીન ભારતનું સાહિત્ય અને મધ્યકાલીન ભારતીય સાહિત્ય વિશે એ આપણે ચર્ચા કરી. પ્રાચીન ભારતીય સાહિત્યમાં પરીક્ષાલક્ષી જે પ્રશ્નોની ચર્ચા કરી હતી એનું હું થોડું પુનરાવર્તન કરું. પ્રાચીન ભારતનું વેદકાલીન સાહિત્ય અથવા વેદો કેટલા છે અને ક્યાં ક્યાં. પ્રાચીન ભારતના સાહિત્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. પ્રાચીન ભારતના સાહિત્ય તરીકે બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન ભારતના સાહિત્ય તરીકે એ ગુજરાતી પદ્ય અને ગદ્ય સાહિત્યની સમજ આપો. પ્રાચીન ભારતના સાહિત્ય તરીકે સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો અને પ્રાચીન ભારતના સાહિત્ય તરીકે તામિલ સાહિત્યનો પરિચય આપો. તો આ 6 મુખ્ય પ્રશ્નોની આપણે એ ચર્ચા કરી હતી. મધ્યકાલીન ભારતીય સાહિત્યમાં પ્રાદેશિક ભાષાઓની વાત કરી, મુગલકાલીન સાહિત્યની વાત કરી, ઉર્દુ સાહિત્યની વાત કરી અને ફારસી સાહિત્યની વાત કરી હતી. તો આ થયું એ આપણું મધ્યકાલીન સાહિત્ય કે જેમાં અમીર ખુસરો અને સાથે સાથે એ નો પરિચય એ પણ મધ્યકાલીન સાહિત્યમાં આવે. હવે જે આપણે વાત કરવાની છે એ 4 પ્રાચીન વિદ્યાપીઠો વિશે. આપ સૌ જાણો છો તે પ્રમાણે નાલંદા, તક્ષશિલા, વારાણસી એટલે કે કાશી અને વલ્લભી, આ મહત્વની 4 જે વિદ્યાપીઠો છે એના વિશે આજે આપણે એ અભ્યાસ કરશું. તો તે અંતર્ગત સૌથી પહેલાં નાલંદા વિદ્યાપીઠની આપણે ચર્ચા કરીએ. નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે એ આવેલી હતી. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ અહીં 14 માસ એ ચાતુર્માસ કર્યા હતા. તેથી જૈન ધર્મનું તે તીર્થ બન્યું હતું. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે થઈને આવતા હતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. અહીં વિશ્વના શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો પણ હતા. અહીંનો જે ગ્રંથાલય વિસ્તાર છે જેને ધર્મગંજના નામે એ ઓળખવામાં આવે. 7મી સદીમાં ચીની પ્રવાસી યુએનસાંગ આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો એ પોતાની સાથે લઈ ગયો હતો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. તેમાં આશરે 300 જેટલા વ્યાખ્યાન ખંડો અને વિદ્યાર્થીઓને રહેવા માટેના મઠો પણ હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી એ વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્ર એ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. લગભગ 700 વર્ષ સુધી દેશ પ્રદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત જગાવનાર, ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠ
આજે માત્ર અને માત્ર એ ભગ્ન અવશેષો એ ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. તો આપણે વાત કરી એ નાલંદા વિદ્યાપીઠ પાસે. પરીક્ષાલક્ષી પ્રશ્ન કે નાલંદા વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો. 3 અથવા 4 માર્ક્સની અંદર એ આ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછી શકાય છે. નાલંદા વિદ્યાપીઠ એ બિહાર પટનાનું બડગાંવ પાસે આવેલી, મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા, 5મી થી 7મી સદી દરમિયાન શિક્ષણનું મહત્ત્વનું એ ધામ, એ ઉપરાંત હસ્તલિખિત અંકો કે ગ્રંથોનો મૂલ્ય ભંડાર, જે અહીંના જે ગ્રંથાલય વિસ્તાર જેને ધર્મગંજના નામે ઓળખવામાં આવે, યુએનસાંગ એ આ વિદ્યાલયની મુલાકાત લીધી. 657 જેટલા ગ્રંથો એ પોતાની સાથે ચીન લઈ ગયો. આ વિદ્યાપીઠમાં 7 મોટા ખંડ, 300 જેટલા એ વ્યાખ્યાન ખંડો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને રહેવા જમવા એટલે કે ભોજન એ વિનામૂલ્યે, વસ્ત્રો પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. 700 વર્ષ સુધી એ આ વિદ્યાપીઠમાં શૈક્ષણિક કાર્ય ચાલતું. આપણે જે તે સમયની જેની ગણના આપણે યુનિવર્સિટી સાથે કરી શકીએ તેવી આ વિદ્યાપીઠ એ પ્રાચીન વિદ્યાપીઠ જે આજે ભગ્ન અવશેષો એટલે કે ખંડેર હાલતમાં એ જોવા મળે છે. બીજા પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. તક્ષશિલા વિદ્યાપીઠ પ્રાચીન ભારતનો વિદ્યાલય તરીકે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ટૂંકમાં નોંધ લખો અથવા તો એનો પરિચય આપો. એ પ્રકારનો પરીક્ષાલક્ષી એ પ્રશ્ન પૂછી શકાય છે. તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૌકામાં તે ભારતની મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે એ જાણીતું હતું. એક દંતકથા એટલે એક પ્રકારની મૌખિક વાર્તા. એ પ્રમાણે રઘુવંશી રામના ભાઈ ભરત, જેના પુત્રનું નામ તક્ષ, અને એ તક્ષના નામ ઉપરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોય એવું માનવામાં આવે છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા એટલે ઓપરેશન પ્રણાલી, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે મળી અને કુલ લગભગ 64 વિદ્યાઓનું એ શિક્ષણ આપવામાં આવતું હોય તેવું મનાય છે. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી એ વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં એ અભ્યાસ કરવા માટે આવતા હોય તેવું મનાય છે. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને મહાન રાજનીતિજ્ઞ કૌટિલ્ય એટલે કે ચાણક્ય, એ ઉપરાંત મૌર્ય વંશના સ્થાપક એવા ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલ રાજા પ્રસેનજીતે અને મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીની અગાઉ આપણે એના વિશે અભ્યાસ કરી ગયા. અષ્ટાધ્યાયી નામનો મહાન એ વ્યાકરણ ગ્રંથ તેમણે રચ્યો હતો. એટલે વ્યાકરણ શાસ્ત્રી પાણીની પણ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલામાં વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયો
નું શિક્ષણ આપવામાં એ આવતું. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને એ તક્ષશિલાની મુલાકાત લીધી હોય તેવું મનાય છે. તો આ પ્રાચીન વિદ્યાપીઠ તરીકે આપણે તક્ષશિલાની વાત કરી. પાકિસ્તાનમાં રાવલપિંડી પાસે ભરતના પુત્ર તક્ષના નામ ઉપરથી એનું નામકરણ, વિવિધ પ્રકારના એ વિષયોનું જ્ઞાન, એ ઉપરાંત ઘણા બધા શહેરોના જે તે સમયના વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરેના વિદ્યાર્થીઓનો અભ્યાસ અહીંયા કરવા માટે આવતા. જીવકે પણ અહીંયા આયુર્વેદનું શિક્ષણ લીધું હોય. અર્થશાસ્ત્રી ચાણક્ય, ચંદ્રગુપ્ત મૌર્ય, પ્રસેનજીતે અને પાણીની કે જેમણે અહીંયા શિક્ષણ લીધું હશે. તો આ એ મહત્ત્વની વિદ્યાલય તરીકે આપણે ચર્ચા કરી એ તક્ષશિલાની. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પ્રાચીન ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ તરીકે વારાણસી એટલે કે કાશી વિદ્યાપીઠની. પરીક્ષાલક્ષી આ પણ પ્રશ્ન કે કાશી વિદ્યાપીઠ અથવા તો વારાણસી વિદ્યાપીઠનો ટૂંકમાં પરિચય આપો. પ્રખ્યાત યાત્રાધામ વારાણસી એટલે કે કાશી ઈસવીસન પૂર્વેના 7મી સદીમાં એ ભારતનું એ પ્રસિદ્ધ વિદ્યાધામ. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. આ સમયમાં અહીંના રાજા અજાતશત્રુ તત્વજ્ઞાની, વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી એટલે કે કાશી હોવાના ઉલ્લેખ એ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. ભગવાન બુદ્ધે વારાણસીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. મહાન તત્વજ્ઞાની અને આદિ શંકરાચાર્ય એ તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતોની સ્વીકૃતિ માટે અહીં આવ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય વારાણસી એટલે કે કાશીમાં પ્રતિષ્ઠિત બન્યો હતો. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસી એટલે કે કાશીનો સારનાથ મઠ એ પ્રસિદ્ધ એ વિદ્યાધામ બન્યો. આપણું પવિત્ર યાત્રાધામ વારાણસી એટલે કે કાશી, ત્યાં પણ એ પ્રાચીન સમયમાં કહી શકાય એવું શિક્ષણનું ધામ એટલે કે વારાણસી વિદ્યાપીઠ એ ખૂબ જે તે સમયે એ શિક્ષણનું મહત્ત્વનું કેન્દ્ર હતું. તો આપણે અહીંયા વાત કરી વારાણસી એ વિદ્યાપીઠ વિશે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ વલ્લભી વિદ્યાપીઠની. વલ્લભી વિદ્યાપીઠ એ પણ પ્રાચીન વિદ્યાપીઠ. વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું એ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના જે તત્કાલીન શાસકો એમની રાજધાનીનું નગર. મૈત્રક વંશના શાસકો ત્યાં શાસન કરતા હતા અને તે સમયનું એ ધીંકતું આંતરરાષ્ટ્રીય બંદર વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓએ એ અને શ્રીમંત નાગરિકોએ તથા શ્રેષ્ઠીઓએ એ ખૂબ ફાળો આપેલો છે. એ ઉપરાંત એ વાત કરીએ આપણે વલ્લભીના મૈત્રક રાજાઓની, તો આ વિદ્યાપીઠના એ આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, છતાં પણ
એ આ વિદ્યાધામના વિકાસમાં એ ફાળો આપ્યો. તે લોકો સનાતની હતા, છતાં તે આ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ, બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ અને વિદેશથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અહીં આવતા હોય એવું મનાય છે. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ એ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. આપને અહીં ધર્મ વિશે થોડું કહી દઉં તો મોટાભાગના જે ધર્મો છે એના જુદા જુદા ફાંટાઓ હોય છે. જેમ આપણે બૌદ્ધ ધર્મની વાત કરીએ તો મહાયાન અને હિનયાન એ બે મુખ્ય ફાંટાઓ છે. મુસ્લિમ ધર્મની વાત કરીએ તો શિયા અને સુન્ની એ મુખ્ય બે ફાંટાઓ છે. ખ્રિસ્તી ધર્મની વાત કરીએ તો કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ એ મુખ્ય ધર્મના ફાંટાઓ છે. જ્યારે આપણે હિન્દુ ધર્મની વાત કરીએ તો શૈવ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, શાક્ત એટલે દેવી પૂજામાં માનવાવાળા શાક્ત સંપ્રદાય અને સ્માર્ત સંપ્રદાય. તો આ રીતે ચાર એ મુખ્ય ફાંટાઓ છે. તો જુદા જુદા ધર્મના ફાંટા અંતર્ગત એ ધાર્મિક વિધિઓ થતી હશે એવું મનાય છે. વાત કરીએ આ વલ્લભી વિદ્યાપીઠના બૌદ્ધ ધર્મના એ હિનયાન પંથને આ કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત અન્ય બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. 7મા સૌકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ એ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા હોય એવું મનાય છે. એવા પુરાવાઓ પણ પ્રાપ્ત થયા છે. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનની રાજ્યના ઊંચા હોદ્દા ઉપર એ નિમણૂક થતી હતી. ચીની પ્રવાસી સિંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતના પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી અને તે નાલંદા જેટલી જ ખ્યાતિ ધરાવતી હતી. આરબોના આક્રમણના કારણે મૈત્રક વંશનો અંત આવ્યો એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ હોય અને થોડા સમય પછી આ વિદ્યાપીઠનો અંત આવ્યો હોય એવું માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં મુખ્ય 4 પ્રશ્નોની એ આપણે ચર્ચા કરી છે. નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ, વારાણસી એટલે કે કાશી વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ. તો આ રીતે આ 4 પ્રશ્નો ખૂબ પરીક્ષાલક્ષી અગત્યના છે. 3 અથવા તો 4 માર્ક્સની અંદર એ આ પ્રશ્નો પૂછી શકાય અને જ્યાં મેં વધારે એ ભાર આપ્યો હતો એ જે પ્રશ્નો છે એ તમને ટૂંકા પ્રશ્નમાં અથવા તો એ OMR સ્વરૂપના પ્રશ્નોમાં પણ પૂછી શકાય છે. તો અહીં આપણે આ પ્રકરણ 4 ભારતનો સાહિત્યિક વારસો જેના 3 ભાગોમાં એ આપણે અભ્યાસ કર્યો. ધન્યવાદ.